દર્શક મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે કેયુર પંચાલ ગુજ્જુભાઈની આપણી આ યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે આવી ગયા છે તમારા માટે એક નવી જગ્યા પર નવા સ્વાદ લઈને. તો આજે આપણે મુલાકાત લેવાના છે કાનો ફેન્સી ઢોસા હબનું. લોકેશનની વાત કરીએ તો એસપી રિંગ રોડ વસ્ત્રાલમાં એક્ઝેક્ટ વિથ આર્કેડ મોલની એક્ઝેક્ટ સામે આમનો એક ફૂડ વેન છે, ટ્રક છે. અને આપણે અહીંયા આગળ એક્સપ્લોર કરવાના છે કે કેટલા પ્રકારના ઢોસા રાખે છે, કયા ફેમસ ઢોસા રાખે છે અને એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ વિશે એમના ઓનર સાથે વાત કરીશું, અહીંયા આવેલા કસ્ટમર સાથે વાત કરીશું અને આપણે પોતે અહીંનો એકાદો ફેમસ ઢોસો ટ્રાય કરીશું અને તમને દર્શક મિત્રો જણાવીશું કે એની ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસ કેવી છે. તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી અને આખો વિડીયો જોજો દર્શક મિત્રો. અને ત્યાં સુધીમાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો. તો ચાલો તો હવે બનવા જઈ રહ્યો છે પીઝા ઢોસા અને અહીંયા ગાડી ઢોસાની પ્રિપેરેશન થઈ ગઈ છે ચાલુ. આ ચૂલા ઢોસા છે એટલે ચૂલા પર બનાવવામાં આવે છે. હવે એની ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ વધુ બટર સ્પ્રેડ થઈ ગયું છે એની ઉપર ફૂલ વિથ પર. હવે ડુંગળી નાખી દીધી છે, સ્ટફિંગ થઈ રહ્યું છે, કેપ્સિકમ ચોપેડ અને ટામેટા કાપેલા નાખી રહ્યા છે અને ત્યારબાદ એની ઉપર કોથમીર નાખી છે થોડી. આ મસાલો છે જે પીઝાનો મસાલો હોય છે, કારણ કે પીઝા ઢોસા બની રહ્યો છે કે પીઝાનો પ્રોપર ટેસ્ટ આવે એ માટે. હવે આ ત્રણ જે સ્ટફિંગ થઈ રહ્યું છે એ પીઝાના ટોટલ પ્રોપરલી જે સોસ આવે છે, કેચઅપ આવે છે એ સ્ટફિંગ થઈ રહ્યા છે. તો આ એક યુનિક ઢોસો છે જે પીઝાનો ટેસ્ટ આપશે અને પીઝા જેવું જ એનું સ્લાઇડ કટિંગ પણ થશે. તો તમે જોઈ શકો છો અહીંયા ગાડી ફરીથી પનીરનું સ્ટફિંગ થયું છે. હવે આ ક્રશ થઈને આખા ડાયામીટરમાં ફૂલ ઢોસા ઉપર સ્પ્રેડ કરી દેવામાં આવશે. પ્રોપરલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જશે. ત્યારબાદ એને બરાબર રોસ્ટ કરવામાં આવશે એટલે એ પીઝા જેવો કડક થઈ જશે અને ઢોસાનો પણ ફ્લેવર આવશે. તો આ યુનિક પીઝા ઢોસા થોડી વારમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ તેને અલગ ચાર પીઝાની જેમ જ એનું કટિંગ પણ કરી દેવામાં આવશે. જો મિત્રો કટિંગ થઈ રહ્યું છે અને ત્યારબાદ એ સર્વ કરી દેવામાં આવશે. પ્રોપરલી રોસ્ટ થઈ જશે એટલે.
તો ફેન્સી કાના ઢોસા હબના ઓનર આપણી બાજુમાં ઊભા છે, તો આપણે થોડું ક્વોલિટી ક્વોન્ટિટી અને એની સર્વિસ વિશે થોડા બે ચાર ક્વેશ્ચન તમારા માટે જાણી લઈએ. તમારું નામ જણાવશો? મારું નામ છે અભિષેક ગજ્જર. ઓકે અભિષેકભાઈ, તો તમે જણાવશો એકચ્યુઅલી આપણા જે દર્શક મિત્રો છે એમને અહીંયા આગળ જો તમારા ફેન્સી ઢોસા ખાવા હોય તો એનું લોકેશન બતાવી દેશો સર? અહીંયા આપણે વસ્ત્રાલ ચોકડી આગળ આપણે વેદ આર્કેડ મોલ ની બહાર ઓકે વિપુલ દિવસ સ્વીટની સામે. ઓકે, એટલે એમનું એક્ઝેક્ટ લોકેશન એસપી રિંગ રોડ વસ્ત્રાલ વેદ આર્કેડ મોલ છે એની એક્ઝેક્ટ સામે એમનો આ સ્ટોલ છે, ફૂડ ટ્રક છે. તમે જણાવશો કે અહીંયા આગળ કેટલા ટાઈમથી તમે મતલબ કાર્યરત છો? અહીંયા મારું કામ 6 મહિનાથી ચાલે છે. ઓકે, 6 મહિનાથી. અને તમે એ જણાવશો આપણા દર્શક મિત્રોને કે તમે કેટલા પ્રકારના વેરાયટીઝના ઢોસા રાખો છો અને એની ક્વોલિટી પાછળ તમારો શું વિચાર હોય છે? અમારે અહીંયા 60 થી 70 વેરાયટીના ઢોસા રહે છે, જેમાં ક્વોલિટીમાં તો કેવું ના આપણે કસ્ટમરને આપણે પૂછી લેવાનું. ઓકે, તો રોજ કસ્ટમર બી સારી રીતે રિવ્યુ આપે છે કે ના સારું ચાલે છે. અને અહીંયા મેક્સિમમ ઢોસા ખવાતા હોય એવાના બે ત્રણ તમે નામ કહી શકો? મેક્સિમમમાં છે ગોટાળા છે, જીની રોલ છે, રાજા રાણી જાય છે, પછી મૈસૂર મસાલા અને મસાલા બેસ્ટમાં બેસ્ટ મસાલા જાય છે અમારા બધા. ઓકે, તો તમારે અહીંયા આગળ જો કસ્ટમર આવતો હોય એક ટાઈમ તો તમને એવા તમારા અનુભવ પ્રમાણે કસ્ટમર ફરીથી અહીંયા ઢોસો ટ્રાય કરવા એવો તમારો ખરો અનુભવ? પાક્કું આવે રેગ્યુલર. ઓકે, એટલે ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસમાં માને છે એટલે કસ્ટમર એકવાર આવે તો ફરીથી આવે. તો તમે અમને તમારા સ્ટોલમાં અંદર લઈ જશો અને અમારા માટે આજે કયો ઢોસો ટ્રાય કરાવવાનો છે? આજે આપણે પીઝા ઢોસો અને બુર્જ ખલીફા ટ્રાય કરાવીએ. ઓકે, તો આપણા માટે 2 ઢોસા બનાવશું. દર્શક મિત્રો તમને આખી ફૂલ રેસીપી બતાવીશું, તો બન્યા રહેજો. ચાલો આપણે તો કાના ફેન્સી ઢોસાના ઓનરે આપણા માટે અહીંયા ગાડી બનાવે છે પીઝા ઢોસા, અને એ પણ ચૂલા ઉપર બનાવે, તમે જોઈ શકો છો. આની અંદર સ્ટફિંગની વાત કરીએ તો એ લોકોએ ચીઝ ખૂબ જ વધુ માત્રામાં, પનીર વાપર્યું છે, ઓનિયન, ટોમેટોસ, કેપ્સિકમ અને ખૂબ જ વધુ પીઝાનું જે સ્ટફિંગ છે એ અંદર ઇન્ક્લુડ કર્યું છે. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ, ભૂખ બરાબર લાગી ગઈ છે, ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ ટ્રાય કરીએ અને તમને જણાવીએ કે ક્વોલિટી કેવી છે, અંદર એનો ટેસ્ટ કેવો છે. તો રોલ કરીને જ આપણે લઈએ છીએ. તો ખૂબ જ વધુ ચીઝ છે, મોંમાં ફીલ થાય છે, અને પીઝાનો જે ટેસ્ટ જોઈએ અને તડકો છે એ પ્રોપર આવે છે, અને ઓલિવ નાખે છે એટલે પ્રોપર જે પીઝાની ચટણી છે એનો ઉપયોગ થયો છે, એટલે પ્રોપર પીઝા ઢોસા યુનિક ઢોસો છે, ખૂબ જ સારી ક્વોલિટીમાં છે અને ટેસ્ટ ખૂબ જ સરસ છે. તો ઢોસા ખાવા માટે આવ્યા છે તો સાથે સંભારો પણ છે, તો સંભારો પણ ટ્રાય કરીએ. તમે જોઈ શકો છો સંભારો ઠીક છે, ગરમા ગરમ અને સ્પાઇસી છે સંભારો, એટલે સ્પાઇસી ખાવાના શોખીનો એના માટે ખૂબ જ સારો સંભારો છે. અને સાઉથ ઇન્ડિયનનો જે ટેસ્ટ છે એ પણ આની અંદર તમને જોવા મળી જશે. હવે આપણે ચટણી વાત કરીએ, જે કોપરાની ચટણી હોય છે સાઉથ ઇન્ડિયન સાથે ફૂડ સાથે હોય, તો ચટણી છે કોપરાની, તો ઘરે બનાવેલી ચટણી છે, કોપરાનું છે, કોઈ પણ પ્રકારનું મિક્સઅપ નથી. તો આપણે જો આની ક્વોલિટી અને એની ક્વોન્ટિટી તમે જુઓ તો એની વાત કરીએ તો આમ ઓલમોસ્ટ આપણે સેટિસ્ફાઈડ છે, અને 10માંથી 10 પોઈન્ટ આપણે આપી દઈએ. કાના ફેન્સી ઢોસામાં આપણા એક કસ્ટમર મળી ગયા છે જેમને હમણાં જસ્ટ અહીંયા ગાડી ઢોસો ટ્રાય કર્યો છે, તો આપણે જાણીએ અહીંયા ગાડી એમને અહીંના ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ વિશે. તો તમારું નામ જણાવશો? મેયર પટેલ. ઓકે, તો મેયરભાઈ તમે અહીંયા ગાડી ફેન્સી કાનો ફેન્સી ઢોસાના ત્યાં કયો ઢોસો ટ્રાય કર્યો? આજે અમે અહીંયા મંચુરિયન ઢોસા ઓકે, તો તમે જણાવશો કે મંચુરિયન ઢોસો એટલે થોડું ચાઇનીઝ સાથે મિક્સઅપ છે, તો તમને કેવું લાગે ઢોસો અને ચાઇનીઝનું કોમ્બિનેશન? શું કહે કે બધી જગ્યાએ અમે ટ્રાય કર્યા છે ઢોસા, બટ આજે અહીંયા કાનાના ત્યાં આવેલો ફર્સ્ટ ટાઈમ, તો એના જોડે ચાઇનીઝ ઢોસા મેં ટ્રાય કર્યો હતો, તો એના જોડે બહુ મસ્ત ક્વોલિટીના અને ક્વોન્ટિટી આપે છે, તો અમે એકવાર ટ્રાય કરવો જોઈએ. આપણે એવી વાત કરીએ કે સ્ટફિંગની વાત કરીએ કોસ્ટ પ્રમાણે તો કેવી? સ્ટફિંગની વાત કરું તો કોસ્ટ પ્રમાણે આપ શું કહે નથી એટલું, અને સારામાં સારી ક્વોલિટીનું તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે એવી વાત કરીએ કે જે સર્વિસ અને ક્વોન્ટિટી અને ક્વોલિટી ત્રણેયનું કોમ્બિનેશનમાં ત્રણેયનું કોમ્બિનેશન હું એને 10માંથી 10 આપી શકું. તમે નેક્સ્ટ ટાઈમ તો અહીંયા આગળ કાનો ફેન્સી ઢોસો ટ્રાય કરવાનું કરશો તો કયો ટ્રાય કરશો અને ફ્રેન્ડ સાથે આવવાનું પસંદ કરશો? હા, હું મારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે આવવાનું જરૂર પસંદ કરીશ બીજી વાર, અને તમે બી આવતા હોય તો વેદ આર્કેડ મોલની સામે જ છે, તમે બી એકવાર ટ્રાય કરી શકો છો, અને હું બી નેક્સ્ટ ટાઈમ આવીશ સર એવું પનીર ઢોસા ટ્રાય કરીશ. આપણે કહી શકીએ કે સેટિસ્ફાઈડ કસ્ટમર છે કે એમને 10 આઉટ ઓફ 10 આપ્યું છે એના મંચુરિયન જે ઢોસો ટ્રાય કર્યો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું